નમસ્કાર મિત્રો. તો 12મા ધોરણનું રિઝલ્ટ આવી ગયું છે અને આઈ હોપ કે તમારા બધાનું રિઝલ્ટ બહુ સારું એવું આવ્યું હશે અને હવે તમે બધા ચિંતામાં હશો કે મારે કોલેજમાં કઈ રીતે એડમિશન લેવું. એ જૂની રીત હતી કે હવે કોલેજે જઈ અને એડમિશન લેવાની. હવે ગુજરાત સરકારે જીકાસ પોર્ટલ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ લોન્ચ થયું છે છેલ્લા 2 વર્ષ થયા. તો તમારે આ પોર્ટલ ઉપરથી જ તમે એડમિશન કોઈ પણ કોલેજમાં એપ્લાય કરી શકો છો. એનું સર્ક્યુલર પણ આવી ગયું છે અને 7 મે 2026 સવારે 11 વાગ્યાથી રજિસ્ટ્રેશન ચાલુ થઈ જવાનું છે. તો તમને ખબર હોવી જોઈએ સર્ક્યુલરમાં શું છે, કઈ રીતે એડમિશન પ્રોસેસ થવાની છે, કઈ રીતે તમે કોલેજમાં એપ્લાય કરી શકશો, એક્સેટ્રા. તો તમને પહેલાં તો ખબર હોવી જોઈએ કે ગુજરાતમાં કઈ કઈ કોલેજ છે. એ બધું જોવા માટે તમે jikas.guj.gov.edu.in ઉપર આવશો. ત્યાં તમને એક મેનુ જોવા મળશે, કેવાયસી નો યોર કોલેજ. આમાં તમે યુનિવર્સિટી સિલેક્ટ કરી, ફોર્મ યુનિવર્સિટી સિલેક્ટ કરી, ફોર્મ ટાઈપ, પ્રોગ્રામ, ડિસ્ટ્રિક્ટ, કોલેજ ટાઈપ, વોટેવર તમે બધું ફિલ્ટર લગાવી અને કોલેજીસ જોઈ શકશો અને કોલેજમાં કયા કયા કોર્સિસ થઈ રહ્યા છે એ પણ તમે જાણી શકશો. તો આમાં આપણે એવું જોશું કે અત્યારે મારે બીસીએમાં એડમિશન લેવાનું છે અને યુનિવર્સિટી છે BKNMU ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી. તો એને આપણે ક્લિક કરશું ત્યાં. તો BKNMU જે કોલેજમાં તો BKNMUમાં જે કોલેજ આવતી હશે એ બધી તમને અહીંયા જોવા મળશે. તમે પ્રોગ્રામ પણ અહીંથી સિલેક્ટ કરી શકો. સપોઝ કે મારે BCA કરવાનું છે તો કમ્પ્યુટર એપ્લિકેશન સિલેક્ટ કરીશ એટલે જે કોલેજ આવતી હશે BCAમાં અને એ પણ BKNMUમાં એ તમને બધી કોલેજ અહીં જોવા મળશે. હવે તમે કોલેજનું નામ પણ સર્ચ કરી શકશો. સપોઝ કે મારે બ્રહ્માનંદમાં જ એડમિશન લેવાનું છે, બ્રહ્માનંદ, તો મેં બ્રહ્માનંદ સર્ચ કરી લો અને જોઈ લો કે બ્રહ્માનંદમાં કયા કયા કોર્સિસ ચાલુ છે. તો કે બ્રહ્માનંદમાં અંડર ગ્રેજ્યુએશન કોર્સ ચાલે છે. તો કે એમાં કયા, તો કે BCA અને BBA અને બીએડ છે એ હજી ચાલુ નથી થયું કામકાજ એનું, બીએડને હજી વાર છે. તમે 12th પાસ આઉટ થઈ ગયા છો એના પછી આ બે કોર્સમાં એડમિશન લઈ શકો છો. તો અત્યારે તમે એટલું નક્કી જોઈ લીધું કે મારે બ્રહ્માનંદ કોલેજમાં એડમિશન લેવાનું છે. એ જુનાગઢમાં આવી છે અને યુનિવર્સિટી BKNMU છે. ઓકે, તમારી કોલેજ બીજી હોઈ શકે, યુનિવર્સિટી પણ બીજી હોઈ શકે. તમે ગુજરાતની કોઈ પણ કોલેજ અહીંથી આ કેવાયસીમાં નો યોર કોલેજમાં જોઈ શકશો. તમે તેમની અહીંયા તમને તેની અહીં તમને બધી ડિટેલ મળી જશે. ક્લિક કરશો એટલે એમાં કેટલા સેમિસ્ટર છે, કેટલું ઇન્ટેક છે, મોર્નિંગ શિફ્ટ છે, ઇંગ્લિશ મીડિયમમાં છે, બધી તમે માહિતી અહીંયા મળશે. ઓકે, તો હવે નેક્સ્ટ સ્ટેપ તમારે જોવાનો એ રહ્યો કે આનું સર્ક્યુલર જે આવ્યું છે તે. તો આપણે સર્ક્યુલરમાં જઈએ. તો આ સર્ક્યુલર છે ગુજરાતી અને ઇંગ્લિશમાં બંનેમાં આપેલું છે. ઉપર ગુજરાતી છે, નીચે ઇંગ્લિશ છે. તો આનો ફર્સ્ટ રજિસ્ટ્રેશન રાઉન્ડ છે એ 7 તારીખથી ચાલુ થાય છે. એ રજિસ્ટ્રેશન તમે 7 તારીખથી લઈ અને 28 તારીખ સુધી કરી શકશો. તમને ટોટલ 22 દિવસ મળશે. એમાં તમારે શું કરવાનું છે એઝ અ સ્ટુડન્ટ, તમારે શું કરવાનું છે તો કે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું છે. કોલેજ તમારે સિલેક્ટ કરવાની છે. બની શકે તમે બેસ્ટ ફાયદો બીજો જીકાસનો એ પણ અહીં છે કે તમે એવું નહીં કે BCAમાં જ એપ્લાય કરી શકો, તમે BCA અને BBAમાં પણ એપ્લાય કરી શકો. અને એવું નહીં કે બ્રહ્માનંદમાં જ કરી શકો, તમે બીજી કોલેજમાં પણ BCA માટે એપ્લાય કરી શકો અને અલગ અલગ યુજીના કોઈ પણ કોર્સ માટે એપ્લાય કરી શકો. તમે એમાં પ્રાયોરિટી સેટ કરી નાખવાની. આ વખતે જીકાસે એક સરસ મજાનું પોર્ટલ બનાવેલું છે. સરસ મજાનું પોર્ટલ છે કે તમે હવે પ્રાયોરિટી વાઇઝ તમે કોર્સને સિલેક્ટ કરી શકશો. સપોઝ કે તમે અત્યારથી વિચાર્યું છે કે મારે BCA, BBA અથવા BA કરવાનું છે, બટ મને જો સૌથી પહેલાં BCAમાં મળી જતું હોય એડમિશન, તો પછી મારે BBA કે BA નથી કરવું. જો BAમાં મળતું હોય તો BCA નથી કરવું, જો BBAમાં મળતું હોય તો મારે BCA નથી કરવું. આવો કોઈ ક્રાઇટેરિયા તમારો સપોઝ હોઈ શકે. તો તમે મલ્ટિપલ કોલેજ, મલ્ટિપલ યુનિવર્સિટી અને મલ્ટિપલ કોર્સને એકસાથે તમે સિલેક્ટ કરી શકશો. બટ એમાં તમારે હવે પ્રાયોરિટી આપવી પડશે. અત્યાર સુધી આવું નહોતું. તમે કોઈ પણ કોર્સ સિલેક્ટ કરી શકતા હતા અને બધી કોલેજમાં તમારું નામ બોલતું હતું. જે પ્રીવિયસ વિદ્યાર્થી હશે એને આઈડિયા હશે. બટ હવે શું થશે કે તમારે પ્રાયોરિટી આપવી પડશે કે મારે સૌથી પહેલાં કેમાં એડમિશન લેવું છે, કયા કોર્સમાં લેવું છે અને કઈ
કોલેજમાં લેવું છે. જો તમને એમાં એડમિશન મળવાનો ચાન્સ મળે છે, તમે એમાં અપિયર થાવ છો અને તમને એમાં ચાન્સ મળે છે, અને જો તમે એડમિશન નથી લેતા તો પછી તમે એમાંથી ડિસકન્ટિન્યુ થઈ જશો. પછી તમને એ કોલેજમાં એડમિશન મળવા પાત્ર નહીં રહે. કેમ કે આમાં એવું થતું કે દર વખતે એક જ સ્ટુડન્ટ એક જ કોલેજમાં એડમિશન લે નહીં અને કેન્સલ ના કરે, નામ એનું મેરિટમાં આવ્યા રાખે, અને બીજા વિદ્યાર્થી જેને ખરેખર એડમિશન લેવું છે એ પછી ત્યાં અપિયર થાય નહીં, એટલે મેરિટમાં ઉપર આવે નહીં. એટલે આ પ્રશ્ન હવે નહીં થાય, અને તમારે દર વખતે એનો કન્સર્ન પણ આપવો પડશે. એટલે અત્યારે તમારે કાંઈ ચિંતા નથી કરવાની બીજી. તમારે કાલે સવારે 11 વાગે એક જ કામ કરવાનું છે, તમારું રજિસ્ટ્રેશન કરી નાખો. અને જો તમે ફિક્સ કરી લીધું હોય કે મારે BCAમાં જ એડમિશન લેવાનું છે, તો તમે રજિસ્ટ્રેશન ફી પે કરી દો, તમારી પ્રોફાઇલ ફિલ કરી નાખો, એજ્યુકેશન ઇન્ફોર્મેશન પણ ફિલ કરી નાખો, પ્રેફરન્સ પણ તમે આપી દો, કોલેજ સિલેક્ટ કરી લો, યુનિવર્સિટી સિલેક્ટ કરી લો, અને તમારા તમને લાગુ પડતા ડોક્યુમેન્ટ પણ અપલોડ કરી નાખો. હવે આ ક્વિક રજિસ્ટ્રેશન કેમ કરવું અને આ 1, 2 અને 3 તમે જે જોવો છો, આ 1, 2 અને 3 આ જે સ્ટેપ છે એ કઈ રીતે ફોલો કરવા એ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે. કેમ કે હજી ચાલુ નથી થયું, એટલે આપણે લાઈવ હજી બનાવેલ નથી. બટ તમે 7 તારીખે અથવા 7 તારીખ પછી જો આ વિડીયો જોતા હો તો તમને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે કે આપણે કઈ રીતે ક્વિક રજિસ્ટ્રેશન અને આખું ફોર્મ ફિલ કરવાનું કઈ રીતે થશે. તમારા માટે મહત્વની ડેટ હોય તો આ છે 7 મઈ, અને કાલથી ચાલુ થશે, અને 28 તારીખ સુધી આ તમે રજિસ્ટ્રેશન કરી શકશો. એટલે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને આ 22 દિવસની અંદર આ જીકાસ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન થવું ફરજિયાત છે. એના સિવાય તમને એડમિશન ડાયરેક્ટ કોલેજ આપી શકશે નહીં. પછી 29/5 અને 1 જૂન છે એ કામ છે ટેકનિકલ પ્રોસેસ, કોલેજ લેવલ અને યુનિવર્સિટી લેવલના કામકાજ છે, જેમાં તમારે કંઈ કરવાનું નથી. પછી જ્યારે એડમિશન રાઉન્ડ 1 ની ડેટ આવશે 2 જૂન, ત્યારે તમને કઈ કોલેજમાં તમને એડમિશન મળવા પાત્ર છે મેરિટના બેઝ ઉપર એ તમને જોવા મળશે. એટલે તમારે આ 22 દિવસની અંદર રજિસ્ટ્રેશન કરી લેવાનું છે અને 2 જૂન સુધીની રાહ જોવાની છે. એની પહેલાં કોઈ પણ અપડેટ કરવું હોય, કંઈક એડિટ કરવું હોય, સપોઝ કે તમારા સ્પેલિંગમાં મિસ્ટેક થઈ ગઈ છે, કોઈ માર્ક્સ નાખવામાં ભૂલ થઈ ગઈ છે, એ બધું તમે રજિસ્ટ્રેશન કર્યા બાદ પણ તમે એમાં એડિટ કરી શકશો. બટ એના નીચે ઘણા બધા રૂલ્સ આપેલા છે, એ બધા એક વખત આ વાંચી લેજો. મેન તો એ છે કે કન્સર્ન તમારે આપવું પડશે અને પ્રાયોરિટી તમારે સેટ કરવી પડશે. આ પ્રેફરન્સ તમારે બધાય દેવા પડશે. જો તમે પ્રેફરન્સ પેલું આ કોલેજમાં આપેલું છે ફિઝિક્સમાં BScમાં, અને તમે અહીંયા એડમિશન નથી લેતા અને રાઉન્ડ હવે 2 આવે છે, તો પછી તમે આ કોલેજ માટે એલિજિબલ નથી. હવે તમને આની અંદર એડમિશન મળી શકે નહીં જો રાઉન્ડ 2 આવી ગયો હોય તો. અને તમે જો અહીંયા એડમિશન કન્ફર્મ કરાવી લો છો પહેલા જ રાઉન્ડમાં, પહેલી જ પ્રેફરન્સમાં, તો બાકીના પણ એકય પ્રેફરન્સ તમારા માટે માન્ય રહેશે નહીં. તો આ વસ્તુ તમે એક ધ્યાન રાખજો. અને દર વખતે કંઈ પણ તમે ચેન્જીસ કરો તો ફોર્મને સબમિટ કરવું ફરજિયાત છે. હજી પણ તમને જો આમાં ન સમજાણું હોય, કેમ કે આ 12th સ્ટુડન્ટ માટે આખું નવી વસ્તુ છે, ઘણા વાલીને અને વિદ્યાર્થીઓને હજી આના વિશે ખબર જ નથી, તો અહીં નીચે આપેલા નંબર છે, એમાં પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો, મને પણ કોન્ટેક્ટ કરી શકો છો. અને અમારી કોલેજમાં પણ શ્રી બ્રહ્માનંદ ગ્રુપ ઓફ કોલેજીસ ચાબરડા જુનાગઢમાં પણ જીકાસ હેલ્પ સેન્ટર અવેલેબલ છે. તમે કોલેજના ટાઈમે સવારે 9 થી 4 સુધીમાં ગમે ત્યારે આવીને હેલ્પ સેન્ટરનો સંપર્ક કરી શકો છો, અને રૂબરૂ આવીને તમારી જે પણ ક્વેરી હોય સોલ્વ કરાવી શકો છો. તમને આમાંથી કંઈ નથી આવડતું, કંઈ વાંધો નહીં, અમારી કોલેજે આવો, અમને મળો, અને અમે તમારી હેલ્પ કરશું. અને એવું નહીં કે તમારે અમારી કોલેજમાં એડમિશન લેવું છે તો જ તમારે અહીંયા આવવાનું, એ પણ વાત તમને ક્લિયર કરી દો. એવું ફરજિયાત નથી કે તમારે બ્રહ્માનંદમાં જ એડમિશન લેવાનું છે તો જ તમારે અમારી કોલેજે આવવાનું. તમે અહીં બેઠા બેઠા મને એમ કહેશો કે મને રાજકોટની કોલેજમાં એડમિશન લેવા માટેનું ફોર્મ ભર દો, તો પણ અમે તમને ભરી આપશું. તો નેક્સ્ટ વિડીયો આપણે રજિસ્ટ્રેશન કઈ રીતે કરશું એકચ્યુઅલીમાં આપણે લાઈવ જોશું, જે તમને ઇન ફ્યુચરમાં વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આઈ હોપ તમને આમાં કંઈક જાણવા મળેલું હશે. તો ઓકે, મળીશું આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.